તૈયારીમાં છે। શરણાઈના સૂર ધીમે ધીમે શમી રહ્યા છે, પરંતુ લગ્નગાળાની આ મોસમમાં અને બેન વાજાની ધૂનમાં એક બારાત વિસરાઈ ગઈ। ગયા વર્ષે ઠીક આવા જ લગ્નગાળા દરમિયાન ભાવનગર જિલ્લાના એ અનીડા ગામેથી નીકળેલી જાન ન માંડવે પહોંચી કે ન ગામમાં પાછી ફરી। સરકારે મૃતકોના પરિવારજનોને આર્થિક સહાય તો આપી, પરંતુ તેમને અન્ય ગામમાં વસાવવાનું વચન ભૂલી ગઈ ને સ્વજનો ખોઈ બેઠેલા પરિવારજનો રોજ રોજ સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે। જોઈએ આ ખાસ અહેવાલ। ભાવનગર જિલ્લાના અનીડા ગામના આ ઘરના દ્વાર તોરણથી શણગારેલા હતા। એ ગરીબ ઘરના આંગણે નંખાયેલા માંડવે લીલા તોરણ બંધાયા હતા। સુનકાર ભાસતા આ ઘરમાં તે સમયે ખુશીનો માહોલ હતો, કેમ કે આ ઘરનો એક દીકરો વરરાજા બનીને પરણવા ગયો હતો। વિજય પ્રવીણભાઈ નામના યુવાનની જાન અનીડાથી ગઢડાના ટાટમ જવા નીકળી હતી, પરંતુ જાણે કુદરતને તે મંજૂર ન હતું। અનેક અરમાનો સાથે નીકળેલી જાનને રંગોળા પહોંચતા સુધીમાં તો જાણે કાળ મુખો કાળ આંબી ગયો અને જાનૈયા ભરેલો ટ્રક પુલ પરથી ખાબક્યો। ઘડીભરમાં તો લગ્નનો આનંદ દિશાઓ ચીરી નાખતા આક્રંદમાં ફેલાઈ ગયો। લગ્ન ગીતો મરસિયામાં ફેરવાઈ ગયા, લગ્નનો હરખ માતમાં ફેરવાઈ ગયો। જાનૈયા ભરેલો ટ્રક પુલ પરથી ખાબકતા 42 જાનૈયો મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા। હાર બંધ ખડકાયેલી લાશોને જોઈ કોઈનું પણ દિલ થંભી જાય તેવી ગમગીની પ્રસરી ગઈ। જોત જોતામાં આ દુર્ઘટનાના વાવડ સમગ્ર રાજ્યમાં પ્રસરી ગયા। ઘટના પછી સરકાર અને સ્થાનિક તંત્ર એક્શનમાં આવ્યું હતું। કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી મનસુખ માંડવિયા અને અધિકારીઓએ તાત્કાલિક ઘટના સ્થળની મુલાકાત પણ લીધી હતી અને મૃતકના પરિવારોને સાંત્વના આપીને મૃતકોના પરિજનો માટે અનેક યોજનાઓ જાહેર કરી હતી। આ સમયે સરકારે મૃતક પરિવારોને પ્રથમ 4 લાખની સહાયના અને બાદમાં 2 લાખની સહાયના ચેક પણ આપ્યા હતા। સાથે સાથે મૃતકના પરિવારજનોને આ ગામ અન્યત્ર વસાવવા મકાનની સહાય અને પ્લોટ આપવાની પણ જાહેરાત કરી હતી। આજ પર નાના નાના બાળકો સ્કૂલ નથી જઈ શકતા, ડર લાગે છે છોકરાઓને, કારણ કે આખું ગામ ગોજારું થઈ ગયું છે। આજ 10 થી 15 પરિવારો જ અનીડામાં રહ્યા છે। હવે એ લોકોને એવા સ્થળે સ્થળાંતર કરવામાં આવે જેનાથી એ એમના છોકરાઓનું ભવિષ્ય સુધારી શકે। સરકારે આ અંગે એમને વચન આપેલું, પણ આ વચન પાળવામાં આવ્યું છે નહીં। આ ઘટનાને હવે 1 વર્ષ પૂરું થવા આવ્યું છે, તેમ છતાં સરકારે પીડિતોને પ્લોટ ફાળવ્યા નથી, જેથી લોકોમાં રોષ જાગ્યો છે। અનીડા ગામની વસ્તી આમ પણ ખૂબ ઓછી છે। જાનમાં 42 લોકો મૃત્યુ પામ્યા, ત્યારબાદ લગભગ દરેક ઘરમાંથી 1-2 સભ્યો ઓછા થયા છે। સામાન્ય દિવસોમાં પણ આ ગામમાં સુનકાર ભાસે છે। અહીં દરેક ઘરમાંથી એકાદ સભ્ય ગુમાવ્યાની ગોઝારી યાદ પરિવારજનો વિસરી શક્યા નથી। વળી અનીડા અંતરિયાળ હોવાના કારણે બાળકોને અભ્યાસમાં પણ મુશ્કેલી પડી રહી છે। ત્યારે પરિવારોને હવે અનીડા ગામે રહેવું નથી, પરંતુ શિક્ષણ, રસ્તા અને આરોગ્ય જેવી સુવિધાઓ જે જગ્યાએ મળતી હોય ત્યાં જવાની માંગ કરી રહ્યા છે। પછી જ્યારે આપણા જાન જાતી હતી એમાં લોકો બધા અમારા જે અહીંયાથી 42 જણાથી મૃત્યુ પામ્યા, બરોબર। પછી જ્યારે અમારા બધા અધિકારીઓ બધા આવતા હતા ગામમાં, પછી ત્યાં બધા આશ્વાસન દેતા હતા। પછી જે લોકોને જે ગયા પછી એને શું છે સહાય જે આપી, પછી બીજા લોકોએ જ્યારે બધા મનસુખભાઈ માંડવીયાએ બધા અધિકારીઓ અમને એવું કીધેલું કે ભાઈ આપણે એવું જગ્યાએ ગોતશું કે તમારા છોકરા ભણી જાય અને રોડના કાંઠે આપણે ગામ ફેરવશું। પછી લોકોએ કાંઈ પછી આ વર્ષ આવે એ 6 તારીખે અમારા 12 મહિના પૂરા થાય, પછી કોઈ લોકોએ ધ્યાન દીધું નથી। એક સાથે 42 સભ્યો ગુમાવ્યાની ઘટનાને અને સરકારે આપેલા વચનોને હવે 1 વર્ષ પૂરું થવાની તૈયારી છે, પરંતુ સરકારે પીડિત ગ્રામજનોને પ્લોટ આપવાની કરેલી જાહેરાત આજ સુધી કાગળ પર જ રહી છે, જેની યાદ અપાવવા ગામના આગેવાનોએ સામાજિક કાર્યકરોને સાથે રાખીને કલેક્ટરને આવેદન પણ આપ્યું હતું। અનીડા ગામના 15 જેટલા પરિવારોએ પાલીતાણા અને ઘોડી ઢાળ પાસે પ્લોટ ફાળવવાની માંગણી કરી છે।
સરકાર દ્વારા આ પરિવારજનોને પ્લોટ આપવાની વાતનો જિલ્લા વિકાસ અધિકારીએ સ્વીકાર કર્યો છે, પરંતુ આ ગામના લોકોને સમાવી શકે તેવા ગામની શક્યતા અંગે હાલ સર્વે ચાલી રહ્યો હોવાનું જિલ્લા વિકાસ અધિકારી જણાવી રહ્યા છે. આમાં એ જે ગામના લોકો છે એ અનીડા ગામ છોડીને કોઈ બીજા ગામમાં જવા માંગે છે. 15 કુટુંબો છે, એટલે ગામમાં રહેવા નથી માંગતા. તો અત્યારે સરકારની જે જોગવાઈ છે, એક ગામના લોકોને બીજા ગામમાં પ્લોટ ફાળવી શકાય કે કેમ એની ઉપર કોઈ સ્પષ્ટતા નથી, અને કોઈ બીજા ગામ એટલે ગામ પણ તૈયાર હોવો જોઈએ એમને સમાવવા માટે. તો અત્યારે અમે ઇન્ફોર્મલી જે નજીકના જે મોટા ગામો છે એમના સાથે અમારા ટીડીઓ કક્ષાએથી અમે વાતો કરીએ છીએ, અને જો એ ગામો એમને પ્લોટ ફાળવવા માટે એ લોકો જો તૈયાર થશે અને સંકલનથી જો મુદ્દો થતું હોય તો અમે લેન્ડ કમિટીમાં એનો ઠરાવ કરીને જે અનીડાની જમીન છે એને સરકારી હેડે લઈને અને જે બીજા ગામ તૈયાર થશે ત્યાં એ લોકોને પ્લોટ ફાળવવા માટે ખાસ સંજોગોમાં પરમિશન આપવા માટે અમે સરકારમાં દરખાસ્ત કરીશું. આ ઘટનામાં મૃતકોને સરકારે તાત્કાલિક આર્થિક સહાય કરી હતી, પરંતુ મૃતક પરિવારોને પ્લોટ આપવાની કરાયેલી જાહેરાત આજે સરકારી તંત્રમાં અભિરાય પર ચડી ગઈ છે, અને આજે 1 વર્ષ બાદ પણ લાભાર્થીઓ સરકારી કચેરીમાં ફૂટબોલની માફક ફંગોળાઈ રહ્યા છે. ત્યારે જો હવે તાકીદી સહાય નહીં અપાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. નીતિન સોની,